હેલો ફ્રેન્ડ્સ, આજે આપણે બનાવીશું સ્ટ્રીટ સ્ટાઇલ ચાઉમીનની રેસીપી. તમે જોઈ શકો છો એકદમ છૂટા છૂટા અને ચાઇનીઝ તડકા સાથે એકદમ સરસ ટેસ્ટી બને છે. અહીંયા મેં નૂડલ્સ લીધેલા છે, એક બંચ, અને આ મેં અહીંયા મેં 3 ગ્લાસ પાણી ગરમ કરવા રાખી દીધું છે અને સ્વાદ પ્રમાણે 1 ચમચી નમક એડ કરીને આપણે આ નૂડલ્સને આ રીતે પાણીમાં બોઇલ કરી લેવાના છે. અને સરસ આપણા બોઇલ થઈ જાય, 8 થી 10 મિનિટમાં બોઇલ થઈ જશે એટલે ગેસને આપણે ઓફ કરીને એને આપણે કાણાવાળા વાસણમાં કાઢી લેવાના છે. અહીંયા તમે જોઈ શકો છો એકદમ છૂટા છૂટા મારા આ નૂડલ્સ બફાઈ ગયા છે. અને ત્યાર પછી મેં આ વેજીટેબલ્સ થોડા લીધેલા છે, કેપ્સિકમ છે, કોબી છે, ગાજર છે અને ડુંગળી છે. એની મેં લાંબી લાંબી ચિપ્સ કરી લીધેલી છે. અને ત્યાર પછી મેં અહીંયા 1.5 ઇંચ જેટલો આદુનો ટુકડો લીધેલો છે, લસણની 10 થી 12 કળી લસણ લીધેલું છે અને મરચાં લીધેલા છે 6 નંગ, બધા મીડિયમ તીખા હોય એવા. અને આપણે આ રીતે આદુને છીણીને આપણે આદુ, મરચાં અને લસણની દરદરી પેસ્ટ કરવાની છે, એકદમ ફાઇન પેસ્ટ નથી કરવાની. આ રીતે તમે જોઈ શકો છો. અને આ નૂડલ્સને આપણે બફાઈ ગયા કાણાવાડામાં કાઢીને થોડું આપણે ઉપર ઠંડુ પાણી એડ કરી દેવાનું છે, એટલે આવા જ સરસ એકદમ છૂટા તમારા આ નૂડલ્સ થશે. ત્યાર પછી આમાં મેં અહીંયા સોયા સોસ લીધેલો છે 1 મોટી ચમચી અને 3 ચમચી મેં અહીંયા ટોમેટો સોસ લીધેલો છે. હવે એક કઢાઈમાં મેં અહીંયા 2 ચમચી તેલ ગરમ કરવા રાખેલું છે. તેલ ગરમ થાય એટલે આદુ, મરચાં અને લસણની પેસ્ટ પહેલાં એડ કરીશું. ત્યાર પછી આપણે આમાં ડુંગળી મેં લીધેલી છે સમારીને તે એડ કરીશું અને તેને થોડી આપણે ટ્રાન્સપરન્ટ થાય ત્યાં સુધી આપણે મીડિયમ ગેસ ઉપર કૂક થવા દઈશું. ત્યાર પછી જે કેપ્સિકમ ને ગાજર જે લીધેલું છે, કોબીજ લીધેલું છે, એ વેજીટેબલ્સ આપણે આની અંદર એડ કરી દેવાના છે. અને આપણે એકદમ એને કૂક નથી કરી લેવાના, થોડા ક્રન્ચી રહે તે રીતે આપણે કૂક કરવાના છે. એનો ટેસ્ટ બહુ સરસ આવે છે થોડા ક્રન્ચી રહે એટલે. સ્વાદ પ્રમાણે આમાં નમક એડ કરીશું, થોડો મરી પાવડર પણ આમાં તમે એડ કરી શકો છો, એનો ટેસ્ટ બહુ સરસ આવે છે. અને ત્યાર પછી આપણે આ થોડા વેજીટેબલ કૂક થાય એટલે આપણે આમાં મેં 1 મોટી ચમચી જે સોયા સોસ લીધેલો છે અને 3 ચમચી જેટલું મેં ટોમેટો સોસ લીધેલો છે, તે આપણે આની અંદર એડ કરીને થોડી વાર કૂક થવા દઈશું. આપણે વેજીટેબલ્સને એકદમ કૂક નથી કરવાના, થોડા સેજ ક્રન્ચી રહે એ રીતે જ રાખવાના છે. અને ત્યાર પછી થોડા સોસ મિક્સ થઈ જાય વેજીટેબલ સાથે એટલે આપણા જે નૂડલ્સ રેડી છે તે આપણે આની અંદર એડ કરી દઈશું, ચાઉમીન. અને હવે આપણા ચાઉમીન અહીંયા બનીને રેડી થવા આવ્યા છે. તમે જોઈ શકો છો એકદમ છૂટા છે અને આપણે આ રીતે સરસ વેજીટેબલ સાથે મિક્સ કરી લેવાના છે. નૂડલ્સમાં મેં પણ નમક એડ કરેલું છે અને વેજીટેબલ્સમાં બી કરેલું છે. એવું લાગે તો તમારે ટેસ્ટ કરીને તમારે હવે નમક કે એડ તમે કરી શકો છો ટેસ્ટ મુજબ. અને અહીંયા મારું આ વેજીટેબલ ચાઉમીન બનીને રેડી થઈ ગયું છે સ્ટ્રીટ સ્ટાઇલ. ફટાફટ 2 મિનિટમાં આ રેસીપી રેડી થઈ જાય છે. ફ્રેન્ડ્સ, આ રેસીપી સારી લાગે તો મારી ચેનલને જરૂરથી લાઇક, સબસ્ક્રાઈબ અને શેર કરજો. થેન્ક્સ ફોર વોચિંગ માય વિડીયો.